કમ્પ્લીટ અને પછી આપણે આગળ જોઈએ। આપનું આ બેઝ રેડી થઈ ગયું છે। હવે આપણને બસ 4 સાઇડ્સ પર સિંગલ ક્રોશે કરવાનું છે। ઓકે, હવે આપણે સિંગલ ક્રોશેનો રો કરશું। સો यहाँ આપણે એક ચેન લેશું અને ટર્ન કરશું અને જે હરેક સ્ટિચ છે એના નીચે હવે આપણે બેવે લૂપમાંથી પાસ કરશું। ઓકે, અને સિંગલ ક્રોશે લેશું। હવે આપણને બેક લૂપ નથી લેવાનું કેમ કે આપણને સિંગલ ક્રોશેની બોર્ડર જોઈએ છે। હરેક સ્પેસના નીચેથી બરાબર પાસ થવું જોઈએ। સિંગલ ક્રોશે કરવાને આપણે જસ્ટ અંદર નાખશું, ધાગા સાથે બહાર નીકાળશું અને બે લૂપને સિંગલ કરશું। આ આપણું સિંગલ ક્રોશે છે। ઓકે, અંદર નાખશું, બહાર નીકાળશું અને આમ અંદર નાખશું, ધાગા સાથે બહાર નીકાળશું। ફૂલ રોમાં આપણે સિંગલ ક્રોશે કરશું। બે લૂપ સાથે નીચેથી નીકાળશું। બેક લૂપમાંથી આપણને હવે આ રોમાં નથી લેવાનું। જો